જામનગરમાં ફરી જર્જરિત આવાસોને પાડવાની શરૂ કરાઈ કામગીરી। ત્યારે શહેરના સાધના કોલોનીમાં જર્જરિત આવાસોને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ। L88 માં 12 બ્લોકના ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ અને જોખમી આવાસોને અગાઉ નોટિસ પાઠવીને ખાલી કરાયા હતા। ત્યારે અગાઉ આવાસના અમુક બિલ્ડિંગ્સને જમીનદોસ્ત કરાયા હતા। તો ઉલ્લેખનીય છે કે જર્જરિત જે મકાનો છે તે સમયસર પાડી લેવામાં આવે તો દુર્ઘટના ઘટતી નથી, કારણ કે ચોમાસા પહેલા પણ આ રીતે જર્જરિત મકાનોને દૂર કરવાની કાર્યવાહી થતી હોય છે, જે હાલમાં થઈ રહી છે। અને પહેલા નોટિસ પણ આપવામાં આવી હતી અને નોટિસ આપ્યા બાદ મકાનો ખાલી કરવામાં આવ્યા હતા। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિરેન પરમાર પાસેથી। હિરેન, જે રીતે નોટિસો આપીને અને ત્યારબાદ આ મકાનો હાલમાં તોડવામાં આવી રહ્યા છે, કેટલા વર્ષ જૂના છે આ મકાનો? જી મિશન, ચોક્કસ જણાવી દઉં કે આ જે આવાસો છે તે ખૂબ જ જર્જરિત થતા જામનગર મહાનગરપાલિકા દ્વારા સતત નોટિસો આપ્યા બાદ હાલ જે ડિમોલેશનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। આ જે મકાનો છે તે 30 વર્ષ જૂના હોવાનું જે સામે આવ્યું હતું। આ પહેલા પણ જે આ આવાસ છે તે ધરાશયી થતા 4 જેટલા લોકોના મોત નીપજ્યા હતા। પછી તંત્ર દ્વારા જે હાલ તે નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। હાલ જે લોકો છે તેને નોટિસો આપી અને જે આવાસ છે તેને ખાલી કરાવવામાં આવ્યા છે અને ડિમોલેશનની કાર્યવાહી હાલ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। જી મિશન। જી આભાર હિરેન, માહિતી આપવા બદલ।